તો જય હિન્દ દર્શક મિત્રો, તમે જાણતા હશો કે દેવાત ખવડની ફરીવાર ધરપકડ કરવામાં આવી છે. તો મિત્રો હું તમને વાત કરું છું દેવાત ખવડની. તો મિત્રો એ પહેલાં તમે નવા આવ્યો તો મંચને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા વિડીયો તમારે પહેલાં સૌથી પહેલાં આવી જતા હોય. તો મિત્રો આજ વાત કરીએ તો દેવાત ખવડને 7 દિવસની અંદર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું, પણ કહેવામાં આવતા આજ મોડી રાતે જ તે પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા છે. મિત્રો તમે વિડીયો ધ્યાનથી જોવો અને તમારા મિત્રો સુધી જરૂર ને જરૂર શેર કરી દીજો. તો મિત્રો વાત કરવામાં આવે તો બીજો વિડીયો પણ એ પણ વાયરલ થયેલો છે કે દેવાત ખવડ છે તાલાલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીને ગળે લાગી રહ્યા છે. પોલીસ સાહેબ તેને કંઈ પણ કીધા વગર આગળ ત્યાંથી ચાલી જાય છે. મિત્રો તમે આ બીજો વિડીયો તમે ધ્યાનથી જોઈ લો મિત્રો. તો મિત્રો તમે જોઈ ગયા છો કે દેવાત ખવડ છે ખૂબ જ ગાયક કલાકાર હોવા છતાં તેનું માન સન્માન આપતા નથી. મિત્રો તમે પણ વિડીયો તમે આગળ જોઈ ગયા છો. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો જો વાત કરવામાં આવે તો દેવાત ખવડ છે હું તેને જામીન મળી જવાની છે એ હું તમને વિડીયોમાં સંપૂર્ણ બતાવવાનો છું. તો મિત્રો વાત કરવામાં આવે દેવાત ખવડને ફરી ધરપકડ કરવામાં આવી છે. અને દેવાત ખવડ કહેવામાં આવે તો અત્યારમાં એ તાલાલા પોલીસ સ્ટેશનમાં અત્યારમાં હાજર થયેલો જોવા મળે છે. કહેવામાં આવે તો તેને 7 દિવસની અંદર તેને હાજર થવાનું હતું, પણ તે મોડી રાત્રે જ દેવાત ખવડ આપણે હાજર થયેલા જોવા મળે છે. તો મિત્રો તમે પણ જોઈતા શું દેવાત ખવડ એ નિર્દોષ સાબિત થશે કે અપરાધી એ તમે કોમેન્ટમાં જરૂર ને જરૂર બતાવજો. મિત્રો જય હિન્દ.